નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સંજીવની. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પત્રકારોને સંબોધી રહ્યા છે. સીધા જઈએ છીએ ત્યાં. ઓછો વરસાદ છે જે તાલુકામાં એ ખેડૂતોનો પાક બચાવવા માટે અત્યારે 8000 ક્યુસેક પાણી અમે છોડીએ છીએ. ગઈકાલે મુખ્યમંત્રીશ્રી અને બધા જ મંત્રીશ્રીઓએ અમે આ વિશે કેબિનેટમાં પણ ચર્ચા કરી હતી. બધા વિસ્તારનો પણ અમે તાગ મેળવ્યો હતો અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં પીવાના પાણી માટે પણ અત્યારે પાણી આપવામાં આવી રહ્યું છે. દાખલા તરીકે કચ્છમાં ટપ્પર ડેમ જે છે એ ટપ્પર ડેમ આધારિત પીવાના પાણીની જે યોજનાઓ છે ત્યાં ઘણા વિસ્તારમાં ગામડામાં ટપ્પર ડેમમાંથી નર્મદાનું પાણી મેળવી અને નાગરિકોને પીવા માટે આપવામાં આવે છે. તો ટપ્પર ડેમ પર 500 FCFT પાણીથી ભરવાનો પણ અમે નિર્ણય કર્યો હતો અને લગભગ 70%-80% જેટલું પાણી એમાં અમે પહોંચાડી દીધું છે. એ જ રીતે રાપર તાલુકામાં અને કચ્છના અન્ય વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો થયો છે અથવા નહીવત થયો છે અથવા નથી થયો અને પીવાના પાણીની જ્યાં વધારે જરૂરિયાત નર્મદાનું પાણી આપવા માટે છે એવા વિસ્તારને પણ પીવાના પાણી માટે ખાસ કરીને વધારે પ્રાધાન્યતા અગ્રિમતા આપી અને પીવાનું પાણી પણ આપવાની આજથી અમે શરૂઆત કરીએ છીએ. એટલે જ્યાં પીવાના પાણીની રાપર વગેરે વિસ્તારોમાં તકલીફ હતી, જ્યાંથી રજૂઆતો હતી, પાણી પુરવઠા બોર્ડ તરફથી પણ આ પાણી માટે માગણી કરવામાં આવી હતી. ટપ્પર ડેમ માટે પણ પાણીની માગણી કરવામાં આવી હતી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ જ્યાં જરૂર છે ત્યાં અત્યારે અમે પાણી શરૂ કરીએ છીએ અને આજથી જે 8000 ક્યુસેક પાણી પાક બચાવવા માટે છોડવામાં આવશે એ લગભગ 10થી 12 દિવસ સુધી અમે ચાલુ રાખીશું અને એનો લાભ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે શાંતિથી શિસ્તબદ્ધ રીતે કેનાલ મારફત પાણી ઉપાડી અને એ કરે. કોઈ ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં પાણી ન ઉપાડે એવી બધા પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. દરેક ખેડૂતનો પાક બચે એ સરકારની લાગણી છે. એટલે અમે ખેડૂતોની લાગણી ધ્યાનમાં રાખી નર્મદા બંધમાં ગયા વર્ષ કરતાં હજુ પણ ઘણું ઓછું પાણી હોવા છતાં ખેડૂતોનો પાક બચાવવા માટે અમે આજથી 8000 ક્યુસેક પાણી 12 દિવસ સુધી છોડવાની શરૂઆત કરી છે. પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. પરેશ ધાનાણીએ જે આક્ષેપ કર્યો છે એમાં મુખ્યમંત્રીનું કાર્યાલય સુધીનું મગફળી કૌભાંડનો રેલો છે અને એમાં હવે સરકાર નિષ્ફળ નીવડી છે એટલે કમિશનને તપાસ સોંપી છે. ઉતાવળે નિર્ણય જાહેર કર્યો. જો કોંગ્રેસના નેતાઓ શું બોલે છે અને શું કરે છે એમને જ ખ્યાલ નથી આવતો. છેલ્લા 10 દિવસથી એમની જે માગણી હતી કે આ મગફળીમાં જે ભેળસેળ થઈ એની કડકાઈથી તપાસ કરવામાં આવે તો અમે એની કડકાઈથી તપાસ કરી રહ્યા છીએ. અનેક આરોપીઓની ધરપકડ થઈ છે, રિમાન્ડ પણ મેળવ્યા છે, એ બધા જેલમાં પણ છે. હજુ એની કડકાઈથી તપાસ પોલીસ દ્વારા રાજકોટ જિલ્લામાં ને સૌરાષ્ટ્રના વિવિધ સેક્ટરોમાં ચાલી રહી છે. બીજી જે રજૂઆત એમની હતી કે જે બારદાનમાં આગ લાગી એ અમે પણ જાણતા હતા કે બારદાનમાં જે આગ લાગી એ નાફેડના બારદાન છે કે નકલી હલકા બારદાન છે એની પણ તપાસ કરવાની કાર્યવાહી અમારી સૂચનાથી પોલીસે શરૂ કરેલી અને આપણે બધાએ જોયું છે કે બારદાન સળગાવવાના કિસ્સામાં પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સારા બારદાન, નાફેડના સિક્કાવાળા બારદાન ક્યાં વેચી માર્યા, ક્યાં સગે વગે કર્યા, ક્યાં એનો ઉપયોગ કર્યો એની પણ અત્યારે પોલીસ સઘળતાથી તપાસ કરી રહી છે. ત્રીજો જે વિષય હતો કે પોલીસ તપાસ કરે છે, અધિકારીઓએ કરી, ફોરેન્સિક તપાસ ચાલી રહી છે, છતાં જે ગોડાઉનોમાં મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો એ ગોડાઉનમાં જ્યાં જ્યાં આગ લાગી તો એ આગ ખોટી રીતે કોઈએ એમનું કામ જે ગેરરીતિ કરી હતી એને ઢાંક પીછોડો કરવા માટે લગાવી કે કુદરતી રીતે આગ લાગી એ બધું તપાસ કરવાનો વિષય અમે પોલીસ અને ફોરેન્સિક દ્વારા અત્યારે કરી રહ્યા હતા. પરંતુ પરેશ ધાનાણી વિપક્ષના નેતાશ્રી હવે એવો આક્ષેપ કરે છે કે આ જ્યુડિશિયલ પંચ એ બધું ખોટું છે
આમાં કંઈ નીકળતું નથી વગેરે વગેરે. પણ હું એમને કોંગ્રેસના નેતાઓને યાદ કરાવું કે તમે જ રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી, તમે ધરણા જુદી જુદી જગ્યાએ જુદી જુદી માગણીઓને જોડીને કર્યા હતા. એમાં એ પૈકીની એક માગણી તમારી એ પણ હતી કે હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા આની તપાસ કરવામાં આવે. અમારી સરકારે પારદર્શકતાથી મુખ્યમંત્રીએ જે નિર્ણય કર્યો કે કોઈ પણ જગ્યાએ શંકાની સેજ પણ સોય કોઈના મનમાં રહે, કોઈ પણ જાતનું કોઈને મનમાં આ ખોટું થાય એની ભાવના રહે કે ના રહે, એ સ્પષ્ટ થવું જરૂરી છે. અને એટલા માટે શ્રી રાઠોડ સાહેબના નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં આ તપાસ પંચની સરકારે રચના કરી છે. એની કામગીરી શરૂ થશે. ક્યાં આગ લાગી હતી, કેવી રીતે આગ લાગી હતી, કોઈએ ગેરરીતિ કરીને લગાવી હતી, કૌભાંડ છુપાવવા માટે લગાવી હતી કે કુદરતી રીતે લાગી હતી, એ બધું જ આ જ્યુડિશિયરી તપાસ પંચ જે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં છે એના દ્વારા કરવામાં આવશે. આ તો એમની માગણી હતી જ. હવે એમ કહે છે કે આ બધું ખોટું છે, તો કોંગ્રેસને એ જરા જોવાની જરૂર છે કે પોતે શું માગણી કરી હતી. અમે પારદર્શકતાથી, પ્રમાણિકતાથી ગુજરાત બદનામ ના થાય, સૌરાષ્ટ્રના કે ગુજરાતના ખેડૂતો બદનામ ના થાય, ભારત સરકારના સહયોગથી ચાલતી ખેડૂતલક્ષી આ ટેકાની ખરીદીની યોજના બદનામ ન થાય, એ માટે અમે કડકાઈથી પગલાં લઈ રહ્યા છીએ. પણ કોંગ્રેસવાળા ફક્ત ને ફક્ત આને રાજકીય. તો નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ કે જેઓએ પત્રકારોને સંબોધ્યા હતા અને નર્મદા ડેમની જળની પરિસ્થિતિ વિશે ચિતાર આપ્યો હતો, સાથે જ મગફળી કાંડ મુદ્દે પણ તટસ્થ તપાસ થશે તેવી વાત કરી હતી. મગફળી કાંડ મુદ્દે સત્ય બહાર આવશે, આ તમામ વાતો કરી હતી અને સાથે જ કહ્યું હતું કે નર્મદા ડેમમાં વર્ષ દરમિયાન પીવા માટે પાણીનો સંગ્રહ થઈ ગયો છે, પરંતુ સિંચાઈ માટે અપાય તેટલું પાણી નથી.